ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધનો ખતરો તોડાઈ રહ્યો છે। તેવામાં ચાલબાજ ચીન પાકિસ્તાનની મદદે દોડ્યું છે। તેને ખબર છે કે એકલા પાકિસ્તાનમાં ભારતનો મુકાબલો કરવાની औकात નથી। આથી ચીને પાકિસ્તાનની મદદ માટે PL-15 મિસાઇલ આપી છે। જો કે ભારતીય વાયુસેના પાકિસ્તાન અને ચીનના સંયુક્ત પડકારને ઘોડી અને પી જવા માટે તૈયાર છે। પ્રપંચી પાકિસ્તાનની મદદે આવ્યું ખંધુ ચીન। પાકિસ્તાની વિમાનો માટે મોકલી PL-15 મિસાઇલ। હવાથી હવામાં પ્રહાર કરવા સક્ષમ છે મિસાઇલ। ચીને પાકિસ્તાનને તાત્કાલિક આપી મિસાઇલોની ડિલિવરી। પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન એરફોર્સે યુદ્ધની આશંકા વચ્ચે ભારતને પડકારવાનો પ્રયાસ કર્યો છે। પાકિસ્તાન એરફોર્સે એક તસવીર જાહેર કરી છે, જેમાં GF-17C લડાકુ વિમાનમાં PL-15 અદ્યતન મિસાઇલ લાગેલી જોવા મળી રહી છે। આ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ખાસ કરીને ધ સ્ટેટકોમ બ્યુરો નામના અકાઉન્ટથી પ્રકાશિત અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીને પાકિસ્તાનને તેના GF-17 લડાકુ વિમાનો માટે PL-15 લાંબા અંતરથી હવાથી હવામાં માર કરનારી મિસાઇલોની તાત્કાલિક ડિલિવરી કરી છે। જો કે સત્તાવાર સૂત્રો એની પુષ્ટિ કરતું નથી, પરંતુ પાકિસ્તાન એરફોર્સ દ્વારા તસવીરો જાહેર કરવી એ આ તરફ ઇશારો કરે છે। સ્ટેટકોમ બ્યુરોની એક્સ પરની પોસ્ટમાં કથિત રીતે PL-15 મિસાઇલથી સજ્જ એક પાકિસ્તાની GF-17 બતાવવામાં આવ્યું હતું। ચીનની PL-15 મિસાઇલ એ લાંબા અંતરથી હવાથી હવામાં માર કરનારી મિસાઇલ છે। ચીને તેના J-20 સ્ટેલ્થ ફાઇટર જેટને પણ આ મિસાઇલથી સજ્જ કર્યા છે। રિપોર્ટ મુજબ આ મિસાઇલની રેન્જ 200 થી 300 કિલોમીટર માનવામાં આવે છે। પાકિસ્તાને આ મિસાઇલોને GF-17 બ્લોક 3 યુદ્ધ વિમાનમાં લગાવી છે। GF-17 બ્લોક 3 યુદ્ધ વિમાન પહેલેથી જ AESA રડારથી સજ્જ છે। આ મિસાઇલો નિકાસ સંરક્ષણ PL-15E ને બદલે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી એરફોર્સના આંતરિક સ્ટોકમાંથી આપવામાં આવી છે। તેનો અર્થ એ થાય છે કે ચીની વાયુસેના માટે રાખેલા સ્ટોકમાંથી પાકિસ્તાનને આ મિસાઇલો મોકલવામાં આવી છે। PL-15ની રેન્જ અને ગતિશીલતા વિશે એવું કહેવાય છે કે તે અમેરિકી AIM-120D AMRAAM જેવી પશ્ચિમી મિસાઇલોની સમકક્ષ છે, અથવા કેટલીક રીતે તેનાથી આગળ છે, જેની રેન્જ આશરે 100 માઇલ છે અને તે યુરોપિયન MBDA મેટિયોરની સમકક્ષ છે। પાકિસ્તાને PL-15 મિસાઇલ દ્વારા ભારતને પડકારવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ભારતીય વાયુસેના પાસે પહેલેથી જ જવાબી હથિયારો ઉપલબ્ધ છે। ભારતીય સુખોઈ 30 MKI યુદ્ધ વિમાન, રાફેલ અને મિરાજ 2000 જેવા ફાઇટર જેટ્સ પહેલેથી જ મેટિયોર અને અસ્ત્ર MK2 જેવી આધુનિક BVR મિસાઇલોથી સજ્જ છે। ભારતીય ફાઇટર જેટ્સના રડાર અને ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ પાકિસ્તાની GF-17 બ્લોક 3ની સરખામણીમાં ઘણી વધુ અદ્યતન માનવામાં આવે છે। વ્યૂહાત્મક સ્તરે ભારતીય વાયુસેનાના પાયલટ્સની તાલીમ, નેટવર્ક સેન્ટ્રિક વોરફેર અને એરબેઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાકિસ્તાનની સરખામણીમાં ઘણું શ્રેષ્ઠ છે। સંરક્ષણ નિષ્ણાંતોનું માનવું છે કે GF-17 બ્લોક 3 યુદ્ધ વિમાન પાસે ભલે PL-15 જેવી મિસાઇલ હોય, પરંતુ તેનો સંપૂર્ણ ઉપયોગ કરવા માટે પાકિસ્તાન પાસે શક્તિશાળી રડાર સિસ્ટમ હોવી જરૂરી છે, જે ભીખમંગુ પાકિસ્તાન પાસે નથી। આ ઉપરાંત પાકિસ્તાનને ઉત્તમ નેટવર્ક સપોર્ટ સિસ્ટમની જરૂર છે। વધુમાં આ મિસાઇલોનો ઉપયોગ કરનારા અનુભવી પાયલટ્સની પણ જરૂર છે, કારણ કે આ મિસાઇલને ચાલતા ફાઇટર જેટમાંથી લક્ષ્યને લોક કરીને નિશાન લગાવવું એ અનુભવી પાયલટ્સ માટે પણ મુશ્કેલ હોય છે। આ ત્રણેય બાબતોમાં પાકિસ્તાને હજુ ઘણો લાંબો રસ્તો કાપવાનો છે। બ્યુરો રિપોર્ટ, GSTV।